તો વધુ એક સમાચાર પાટણથી મળી રહ્યા છે। પાટણમાં ટ્રિપલ તલાકની પ્રથમ ઘટના સામે આવી છે। મહત્વના સમાચાર પાટણથી ટ્રિપલ તલાકની પ્રથમ ઘટના સામે આવી। ભીલવન ગામે મહિલાને સાસરિયાએ માનસિક ત્રાસ આપી ટ્રિપલ તલાક આપ્યા છે। તો વાગડોદ પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે। મહિલાને માનસિક ત્રાસ આપી ટ્રિપલ તલાક આપવામાં આવ્યા છે। પાટણની આ ટ્રિપલ તલાકની પ્રથમ ઘટના સામે આવી છે। ભીલવન ગામે મહિલાને સાસરિયાએ માનસિક ત્રાસ આપી ટ્રિપલ તલાક આપ્યા। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા અલ્કેશ। અલ્કેશ, આ સમગ્ર મામલે શું વિગતો બહાર આવી છે? આવે તો જ્યારે ટ્રિપલ તલાક 2023માં સંસદમાં પાસ થયા પછી પાટણ પંથકમાં પહેલી વખત એવો બનાવ બન્યો છે કે ટ્રિપલ તલાકની વાત બહાર આવી છે। સરસ્વતી તાલુકાના ભીલવણ ગામે રહેતી એક મુસ્લિમ મહિલાને એના પતિ અને એના સાસરીઓ દ્વારા સતત ત્રાસ આપવામાં આવતો હતો અને છેવટે આખરે કંટાળીને મહિલાએ પોતે પોલીસ ફરિયાદ આપી હતી અને ટ્રિપલ તલાકની જે એને લાભ મળવો છે એ અંતર્ગત એને આપી હોય છે। જી કૃષ્ણા। જી, આભાર માહિતી આપવા માટે।